નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર 2 આપણું ચાલી રહ્યું હતું, જેનું નામ છે દિલ્હી સલ્તનત. આના વિશે આપણે જોઈ રહ્યા હતા, પણ આપણે ચેપ્ટરની આગળ શરૂઆત કરીએ, આગળ આપણે કન્ટિન્યુ કરીએ તે પહેલાં જેમ કે તમે બધા જાણતા જ હશો કે જે લોકો ખાસ કરીને જૂના સબસ્ક્રાઈબર્સ છે એ લોકોને આઈડિયા હશે કે પહેલાં આપણી જે ચેનલ હતી એનું નામ હતું સિવિક અવેરનેસ, બરાબર છે. આ નામ હતું સિવિક અવેરનેસ. એમાંથી નામ જે છે એ મેં ચેન્જ કરી નાખ્યું છે. નવું નામ આપણે રાખેલું છે જીપીએસસી વિથ મી. એનું રીઝન શું છે? કેમ કે સિવિક અવેરનેસ નામ જે છે એ થોડું ટફ નામ જેને કહી શકાય, યાદ રહેવામાં થોડું મુશ્કેલ પડે, તો લોકો જે છે ઇઝીલી સર્ચ જે છે એ નહોતા કરી શકતા. તો એ રીઝનથી મેં નામ ચેન્જ કર્યું અને નામ પણ એ રીતનું રાખેલું છે જેથી કરીને ઇઝીલી લોકો સર્ચ પણ કરી શકે, લોકો સમજી પણ શકે. અને ખાસ કરીને જેવું સર્ચ બોક્સમાં કોઈ પણ જીપીએસસી રિલેટેડ સર્ચ કરે તો ડાયરેક્ટલી આપણે વિડીયોઝ જે છે શો થાય, તો એને થોડું ઓછું એફર્ટ લગાડવું પડે વિડીયોઝને ગોતવામાં અથવા તો જેને કહી શકાય ચેનલને ફાઇન્ડ કરવામાં. તો એ કારણથી જીપીએસસી વિથ મી આવું નામ જે છે એ મેં રાખેલું છે. હવે થાય છે એવું કે નામ ચેન્જ કર્યા બાદ યુટ્યુબમાં પ્રોબ્લેમ એ આવે છે કે નામ ચેન્જ કર્યા બાદ થોડોક ટાઈમ જે છે એ ચેનલ જે છે એ ઉપર રેન્ક પર નથી આવતી હોતી. એટલે તમે નવું નામ જો સર્ચ બોક્સમાં ટાઈપ કરો અને ફાઇન્ડ કરવાની કોશિશ કરો જીપીએસસી વિથ મી કરીને, તો એ ઉપર ન આવે વિડીયોઝ, ચેનલ જે છે એ ઉપર શો ન થાય. જૂનું નામ જે છે સિવિક અવેરનેસ એ તમે સર્ચ બોક્સમાં નાખો તો જ જે છે એ આગળ વિડીયોઝ જે છે તમને શો થશે, અથવા તો જેને કહી શકાય ચેનલ જે છે તમને હાઈ રેન્ક ઉપર શો થશે. તો આ પ્રોબ્લેમ જે છે એ થોડાક દિવસ ચાલશે, થોડોક ટાઈમ ચાલશે. ઓટોમેટિકલી યુટ્યુબ જે છે સમજી જશે અને ત્યારબાદ જે છે એ જીપીએસસી વિથ મી આવું નામ નાખશો એટલે પાછી ચેનલ રેન્ક કરવા માંડશે. એટલે જે લોકો ખાસ કરીને નવા કનેક્ટ થાય છે અને એ લોકો વિડીયોને ફાઇન્ડ કરવાની, ચેનલને ફાઇન્ડ કરવાની કોશિશ કરતા હોય તો એક વખત સિવિક અવેરનેસ નામ જે છે એ પણ તમારે સર્ચ બોક્સમાં ટાઈપ કરી દેવાનું, તો એ ઉપરથી ઇઝીલી ચેનલને તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. અધરવાઇઝ થોડાક દિવસ રાહ જોવાની, અને થોડાક દિવસ રાહ જોશો એટલે ત્યારબાદ જીપીએસસી વિથ મી નામ નાખશો એટલે એ ઇઝીલી વિડીયોઝ જે છે તમને મળી રહેશે. તે ઉપરાંત જૂના સબસ્ક્રાઈબર્સ જે છે એ પણ થોડી કોઓપરેટ કરવાની કોશિશ કરે અને ખાસ કરીને લેક્ચર્સને અથવા વિડીયોઝને જે છે એ શેર કરે, મતલબ ફ્રેન્ડ્સ જોડે કે રિલેટિવ્સ જોડે, કે જેથી કરીને સારી રીતે કન્ટેન્ટ જે છે એ લોકોને પહોંચી શકે. અને એનું રીઝન મેં હમણાં કીધું એમ કે ભાઈ વિડીયોઝને જો ફાઇન્ડ કરવાની કોશિશ કરશે તો હમણાં નહીં દેખાય, રેન્ક ઉપર નહીં આવે ચેનલ. ઓકે, નામ ચેન્જ કર્યું હોય ઇસ્યુને લીધે. ઓકે, ઇઝીલી લોકો એક્સેસ કરી શકે ચેનલને, એ હિસાબથી જીપીએસસી વિથ મી આવું નામ મેં રાખેલું છે. અને સિવિક અવેરનેસ જૂનું નામ છે, તો જૂના નામ ઉપર જો સર્ચ મારશો તો હજી ચેનલ જે છે રેન્કમાં આવે છે, બટ નવા નામ ઉપરથી નથી આવતી. તો એ જ રીઝન છે કે શેર કરવાનું રાખતા જવું, જેથી કરીને લોકોને કન્ટેન્ટ જે છે અથવા ચેનલ જે છે ઇઝીલી મળી રહે. આ સાથે જ હવે આપણે આગળ વધીએ છીએ ચેપ્ટર નંબર 2 દિલ્હી સલ્તનતમાં. અત્યાર સુધી આપણે શું જોયું? ઓલમોસ્ટ આપણા જેટલા પણ રૂલર્સ છે, શાસકો છે, એના વિશે આપણે જોઈ ગયા હતા અને ઇઝીલી આપણે સમજી ગયા હતા કે ભાઈ સૌથી પહેલાં આપણે ત્યાંથી જ વાત કરી લેતી ઝીરો લેવલથી કે ભાઈ દિલ્હી છે તો દિલ્હીમાં તોમર રાજપૂતનું શાસન હતું દિલ્હીની ગાદી પર, અને ત્યારબાદ ચૌહાણ વંશનું શાસન આવે છે. અને ચૌહાણ વંશમાં પણ જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદીએ હોય છે ત્યારે એના અને ઘોરી વચ્ચે જે છે તરાઈનું યુદ્ધ થાય છે. હવે આ તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ છલકપટથી જેને કહી શકાય કે છલકપટથી પૃથ્વીરાજને હરાવવામાં આવે છે. તો એના કારણે શું થશે કે ભાઈ દિલ્હીનો પાવર જે છે હવે શિફ્ટ થાય છે અને ફાઇનલી દિલ્હીની ગાદી રાજપૂત શાસકો આગળથી વિદેશી શાસકો આગળ જાય છે. એટલે કે દિલ્હી સલ્તનત જે છે રાજપૂતો તરફથી હવે દિલ્હી સલ્તનત જે છે એ શરૂ થાય છે. દિલ્હી સલ્તનતમાં આપણે 5 વંશો વિશે ખાસ કરીને જોવાનું હોય છે, એ આપણે પાછળના લેક્ચર્સમાં જોઈ ગયા છે. 5 વંશો કયા હોય છે? ખૂબ જ મહત્વના એવા ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આના વિશે ડિટેલમાં મેં તમને સમજાવવાની કોશિશ કરેલી છે, જે રીતે તમારી ટેક્સ્ટબુકમાં ખાસ કરીને આપેલું છે એનાથી પણ થોડી વધારે ઇન્ફોર્મેશન અને વધારે શાસકો વિશે મેં અહીં સમજાવવાની કોશિશ કરેલી છે, જેથી કરીને તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન મળી રહે અને તમે બુકિસ્ટ નોલેજ સાથે સ્ટીક ન રહ્યો, એ રીઝનથી. તો ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, એના બધાના શાસકો જોઈ શકો છો. ભાઈ ગુલામ વંશ હોય સ્લેવ ડાયનેસ્ટી, તો એમાં કુતુબુદ્દીન એબક, ઇલ્તુત્મિશ, રઝિયા અને બલબન રઝિયા જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન છે કે ભાઈ રઝિયા સુલતાન જે છે એક ફિમેલ કહી શકો કે ભાઈ ફર્સ્ટ મુસ્લિમ ફિમેલ રૂલર દિલ્હી સલ્તનતમાં એ જોવા મળે છે આપણને. અને આના સિવાય કોઈ પણ બીજી અન્ય મુસ્લિમ જેને કહી શકાય રૂલર એ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં આપણને જોવા નથી મળતા. ખિલજી વંશ, તુગલક વંશના અલગ અલગ જે શાસકો છે એના વિશે આપણે જોવાની કોશિશ કરી હતી. દિલ્હી સલ્તનતના શાસકો વિશેની માહિતી આપણને અભિલેખો, સિક્કા, સ્થાપત્ય અને મિનહાજ સિરાજ નામના જે ઇતિહાસકાર છે ત્યાં આગળથી આપણને મળે છે. ગુલામ વંશ વિશે મેં તમને સમજાવેલું હતું. ગુલામ વંશ જે છે કુતુબી વંશ, તે ઉપરાંત પ્રથમ ઇલ્બરી વંશ અને દ્વિતીયક ઇલ્બરી વંશ, આ રીતે 3 આની અંદર પણ વંશ આવે છે અને એના પણ અલગ અલગ મળીને ટોટલ 4 શાસકો બને છે.
ત્યારબાદ આપણે કુતુબુદ્દીન ऐबक વિશે જોયું હતું, ઇલ્તુત્મિશ વિશે જોયું હતું, રઝિયા સુલતાન, બલબન, આ બધા જ વિશે જોયું હતું. ખલજી વંશમાં જલાલુદ્દીન ખિલજી, અલાઉદ્દીન ખિલજી, એ વિશે આપણે જોયેલું હતું. તુગલક વંશ વિશે જોયેલું હતું, એના 3 શાસકો ક્યાં છે. તે ઉપરાંત જેને કહી શકાય કે ફિરોઝ શાહ તૈમૂરનું આક્રમણ ખાસ કરીને ખૂબ જ મહત્વનું છે. તૈમૂરનું આક્રમણ જે છે એ પણ આપણે જોવાની કોશિશ કરેલી હતી, સારી રીતે સમજેલું હતું, કેમ કે તૈમૂરના આક્રમણ બાદ જ સૈયદ વંશ અને લોધી વંશ ફાઇનલી આપણે જોયા હતા. અને સૈયદ વંશ જે છે એમાં પણ આપણે પાછા 4 શાસકોને જોયા હતા, ખિઝ્ર ખાન, મુબારક શાહ, મોહમ્મદ શાહ અને અલાઉદ્દીન શાહ. તે ઉપરાંત લોધી વંશની વાત કરીએ તો બહેલુલ લોધી, સિકંદર લોધી અને ઇબ્રાહિમ લોધી. આ ઇબ્રાહિમ લોધી જે છે એનું જ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે બાબર સાથે યુદ્ધ થાય છે. કે બાબર જે છે એનું મહત્વ એટલા માટે કે બાબર જે છે એ મુઘલ સામ્રાજ્યનો નિર્માતા હોય છે, એવું કહી શકાય આપણાથી. એનું રીઝન છે કે હવે અહીંયા દિલ્હી સલ્તનતનો એન્ડ આવશે અને મુઘલ સામ્રાજ્ય છે એ શરૂ થશે દિલ્હીની ગાદી પર. એટલે જે રીતે આપણે અત્યાર સુધી જોયું હતું કે ભાઈ નદન ઇન્ડિયામાં, ઉત્તર ભારતમાં પેલું રાજપૂત શાસકો હતા, રાજપૂત શાસકો પછી દિલ્હી સલ્તનતવાળા આવ્યા અને હવે ફાઇનલી મુઘલ સામ્રાજ્ય છે એ શરૂ થવાનું છે. ત્યારબાદ આપણે જોયેલું હતું, આ બુકમાં નથી આપેલું પણ મેં તમને સમજાવેલું હતું, શાસકોના આપણે એનાલિસિસ કર્યા, એના ઉપરથી દિલ્હી સલ્તનતના પતનના કારણો, બરાબર છે, કે ભાઈ ઉત્તરાધિકારીની લડાઈ અંદરો ચાલતી હતી, સૈન્ય મજબૂતી થોડી ઓછી હતી એવું કહી શકાય, તૈમૂરનું આક્રમણ પણ થાય છે, તાનાશાહી સરકાર આ લોકોની હોય છે અને એનું જેને કહી શકાય કે રાજ્ય છે, દિલ્હી સલ્તનતનો જે એરિયા છે, વિસ્તાર છે, એ ખૂબ જ વ્યાપ એનો ખૂબ જ વધારે મોટો હોય છે, એ રીતે આપણે જોયેલું હતું. તો એના કારણોમાં આપણે ગણાવી શકીએ. પણ આજે આપણે જે જોવાનું છે એ જોવાનું છે રાજ્ય વ્યવસ્થા વિશે, કે ભાઈ દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. કેમ કે આપણે અત્યાર સુધી પ્રાચીન ભારતનો ઇતિહાસ પણ જોયો, તો એમાં પણ આપણે અલગ અલગ જેટલા પણ શાસકો હોય એના રાજ્ય વ્યવસ્થા જોયું હતું, રાજપૂતોની રાજ્ય વ્યવસ્થા વિશે જોયું હતું, દિલ્હી સલ્તનતવાળાની રાજ્ય વ્યવસ્થા વિશે પણ આપણે જોવાનું છે. રાજ્ય વ્યવસ્થા એટલે કે એની પોલિટિકલ સિસ્ટમ અથવા એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ કેવી હતી એ વિશે આપણે જોવાનું છે. અને ખાસ કરીને અત્યારના પણ તમે જુઓ વર્તમાન ભારતમાં કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, તે ઉપરાંત સ્ટેટ ગવર્મેન્ટ હોય અને લોકલ ગવર્મેન્ટ હોય, લોકલ એડમિનિસ્ટ્રેશન હોય, એવું જ કંઈક મધ્યકાલીન ભારતમાં પણ જોવા મળે છે. ખાસ કરીને દિલ્હી સલ્તનતના ટાઈમ પિરિયડમાં જોવા મળે છે કે ભાઈ કેન્દ્રીય પ્રશાસન અથવા કેન્દ્રીય શાસન, તે ઉપરાંત જેને કહી શકાય કે પ્રોવિન્શિયલ એડમિનિસ્ટ્રેશન, રાજ્યમાં શાસન, અને લોકલ એડમિનિસ્ટ્રેશન અથવા તો જેને કહી શકાય કે પંચાયતી શાસન, એ વિશે સ્થાનિક શાસન, એ વિશે આપણે અહીંયા જોવાની કોશિશ કરવાની છે. તો 3 એડમિનિસ્ટ્રેશન જે છે એને મુખ્યત્વે આપણે 3 ભાગમાં વહેંચી કાઢીએ છીએ. આ એનું રીઝન છે કે જ્યારે રાજ્ય ખૂબ જ વિશાળ માત્રામાં હોય, મોટું હોય, ત્યારે આ રીતે જે છે એને ડિવાઈડ કરી દેવાતું હોય છે કે ભાઈ યુનિયન જે સેન્ટરમાં જે ગવર્મેન્ટ રાજા શાસક જે કોઈ પણ હોય તે, અને એના જે અલગ અલગ રાજ્યો પાડી દેતા હોય છે ભૌગોલિક દ્રષ્ટિએ, તો એમાં કોણ શાસન કરે છે, અને ત્યારબાદ સ્થાન લોકલ ગવર્મેન્ટ, લોકલ ક્ષેત્રમાં કોણ રૂલ કરે છે, એ વસ્તુ એ રીતે જોવાની હોય છે. સૌથી પહેલાં જો આપણે વાત કરીએ દિલ્હી સલ્તનતની રાજ વ્યવસ્થામાં, તો જે સુલતાન હોય છે, અલગ અલગ આપણે વંશોના સુલતાન જોયા, તો સુલતાનનું સ્થાન જે છે એ સુપ્રીમ જોવા મળે છે, સર્વોચ્ચ જોવા મળે છે. મતલબ સુલતાન અત્યારના કેવું છે કે ભાઈ ખાસ કરીને વર્તમાન ભારતમાં કેવું છે કે પ્રાઇમ મિનિસ્ટર હોય, બરાબર છે, તો એ ગવર્મેન્ટનો હેડ હોય છે ખાસ કરીને, અને જે પ્રેસિડેન્ટ છે એ આખા સ્ટેટનો હેડ હોય છે એવું આપણે કહી શકીએ. તો બસ અહીંયા પણ કંઈક આવી જ સિસ્ટમ આપણને જોવા મળે છે. સુલતાન જે છે સુપ્રીમ છે. વર્તમાન ભારતમાં પ્રાઇમ મિનિસ્ટર પાસે બધી પાવર છે, ઓલમોસ્ટ બધી પાવર, બધી નહીં પણ ઓલમોસ્ટ બધી પાવર પ્રાઇમ મિનિસ્ટર પાસે છે. પણ દિલ્હી સલ્તનતમાં એવું નથી. દિલ્હી સલ્તનતમાં સુલતાન પાસે રાજાનું સ્થાન જે છે કેન્દ્રમાં છે ને એની પાસે સર્વોચ્ચ પાવર છે. પણ એના પછી રાજા પછી જો કોઈ પણ જેની પાસે સૌથી વધારે પાવર જો કોઈ પણ હોય તો એ છે મંત્રીમંડળ, રાજાનું મંત્રીમંડળ. મંત્રીમંડળ એટલે શું? તો કે ભાઈ સપોઝ કે સેન્ટરમાં રાજા છે અને આસપાસ અલગ અલગ ડિપાર્ટમેન્ટના મંત્રીઓ છે. માની લો કે ક્યાંક સેના વિભાગના મંત્રી હોય, તે ઉપરાંત પત્રવ્યવહાર વિભાગના મંત્રી હોય. પત્રવ્યવહાર પણ એ ટાઈમ પિરિયડમાં જોવા મળે જ છે. આપણે હમણાં આગળ હું તમને કહું છું કે ભાઈ ખાસ કરીને અલાઉદ્દીન ખિલજી જે છે, ખિલજી વંશનો શાસક, તો એના ટાઈમ પિરિયડમાં પણ સરકારી તંત્ર પૂરતી જે છે ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં જોવા મળે છે આપણને. તો એ વસ્તુને ખાસ કરીને એ ટાઈમ પિરિયડમાં કેવું હતું કે લોકો જે છે એક માણસને જેને કહી શકાય કે માણસને રાખતા, કે જેથી કરીને એ કોઈ પણ એવી પોસ્ટ હોય અથવા તો લેટર હોય, કોઈ પણ અન્ય શાસક તરફથી આવતા લેટર ને બધી વસ્તુ હોય, તો એને એકબીજા સંદેશાઓ જે છે એકબીજાને પહોંચાડતા. તો એવા માણસો પણ હતા. તો એક રીતે પત્ર વ્યવહાર જ કહી શકાય એને. તો આ તમામ વ્યવસ્થા જે છે એ આ ટાઈમ પિરિયડમાં આપણને જોવા મળે છે. અને ખાસ કરીને હવે હું તમને જે વાત કરતો હતો કે ભાઈ ડિપાર્ટમેન્ટ અલગ અલગ, ઓકે, તો માની લો કે વચ્ચે સેન્ટરમાં છે એ રાજા છે, સુલતાન છે, અને આસપાસ જે છે એના મંત્રીઓ, મતલબ
એનું જે ડિપાર્ટમેન્ટ સંભાળીને બેઠેલા મંત્રીઓ જે છે એ છે. તો હવે અહીંયા એમ કહેવામાં આવેલું છે કે ભાઈ સુલતાનનો પાવર સર્વોચ્ચ છે, પણ એના પછી જો કોઈ પણ પાવર વધારે હોય તો મંત્રીમંડળનો છે. એનું મતલબ શું છે કે ભાઈ સપોઝ સેના વિભાગ છે તો સેના વિભાગમાં જે પાવર છે તો એના માની લો કે કોઈ હેડ હોય એની પાસે પાવર હોય સેના વિભાગ પૂરતો. ઓકે, અને પણ આખા સેના વિભાગમાં પણ કોઈ એવો નિયમ કોઈ પણ એવો જેને કહી શકાય કે લો બનાવવાની વાત છે કે કંઈ પણ એવી વસ્તુ છે તો એને અલ્ટિમેટલી પૂછવાનું કોને આવશે તો કે ભાઈ સુલતાનને આવશે અથવા તો રાજાને, શાસકને જે છે પૂછવાનું આવશે, અને રાજા જે કહેશે એ જ પછી માન્ય રહેશે. તો આ રીતે તમે કહી શકો કે ભાઈ સુલતાનનું સ્થાન સર્વોચ્ચ, પણ મંત્રીમંડળ જે છે એનું સ્થાન પણ પોતાના ડિપાર્ટમેન્ટ પૂરતું જે છે એ સારું એવું હોય છે. તે ઉપરાંત કારોબારી ને એ બધી વસ્તુ તો આપણને આઈડિયા છે જ, બરાબર છે, એક્ઝિક્યુટિવ ને એ બધી વસ્તુ, તો એ બધી વસ્તુમાં પણ તમે જુઓ કે સુલતાન ખાસ કરીને જે છે એના મિલિટરી હોય, તે ઉપરાંત એક્ઝિક્યુટિવ હોય એટલે કારોબારી. ઓકે, અને એ ઉપરાંત ન્યાય જ્યુડિશરીમાં જે છે એમાં પણ એ જે છે એ સર્વોચ્ચ હોય છે, ખાસ કરીને જેને કહી શકાય કે હેડ હોય છે સુલતાન, બરાબર છે. એટલે સુલતાનનું સ્થાન તમે બધી રીતે તમે પકડવા જાઓ, ઓકે, એક એક વસ્તુ યાદ નહીં રાખવાની, પણ તમે એટલું યાદ રાખી લો કે સુલતાનનું જે સ્થાન છે એ સર્વોચ્ચ છે, એ સુપ્રીમ છે. ઓકે, સુલતાનથી ઉપર કોઈ નથી, મતલબ સોવેરિયન પાવર સુલતાન પાસે છે. અને આ બધા જે મંત્રીમંડળ છે, બરાબર છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટના જે મંત્રીઓ છે એ સુલતાનને હેલ્પ કરે છે, મદદ કરે છે, પણ સુલતાનને માનવું કે ન માનવું મંત્રીમંડળનું એ સુલતાન ઉપર પૂરેપૂરું ડિપેન્ડન્ટ હોય છે. વર્તમાન ભારતમાં તમે જોવા જાઓ, આને કોરિલેટ કરાવવાની હું કોશિશ કરું છું. વર્તમાન ભારતમાં જો તમે જોવા જાઓ તો જેટલા પણ મંત્રીમંડળ છે અને ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર છે, હાલમાં અત્યારે કોણ છે તો કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એ જો રાષ્ટ્રપતિને કોઈ પણ પ્રકારની સૂચના જેને કહી શકાય કે આ સલાહ મશવરા જે છે એ કરતા હોય છે, બરાબર છે, તો આપે તો રાષ્ટ્રપતિ જે છે એ ખાસ કરીને સલાહ માનવા માટે બંધાયેલ છે અમુક બાબતોને છોડીને. પણ અહીંયા જે છે એવું નથી, અહીંયા સુલતાન જે છે સલાહ માનવા માટે બંધાયેલ નથી. ઓકે, તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. અને બાકી આપણને એ પણ આમાં આઈડિયા હોવો જોઈએ કે ભાઈ જે મંત્રીમંડળના મંત્રીઓ છે અને અધિકારીઓ જે છે એની નિમણૂક સુલતાન પોતે કરે છે, એટલે એના માટે કોઈ અલગ પ્રકારનો ડિપાર્ટમેન્ટ નથી કે ભાઈ એ જે છે અપોઇન્ટ કરશે, એવું નહીં. સુલતાન પોતે જ અપોઇન્ટ કરશે, કારણ કે સર્વોચ્ચ પાવર સુલતાન પાસે છે. હવે આપણે એડમિનિસ્ટ્રેશન વિશે જોઈએ તો ભાઈ કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને સ્થાનિક શાસન વિશે આપણે જોવાનું છે. તો મેં તમને જેમ કીધું કે ભાઈ સુલતાન પછી જેને કહી શકાય પાવર સૌથી વધારે છે તો એ મંત્રીમંડળ પાસે પાવર છે, અને મંત્રીમંડળ શું છે એ પણ મેં તમને સમજાવી દીધું. હવે આ મંત્રીમંડળ જે છે એમાં સૌથી વધારે પાવર તમે કહી શકો કે પ્રાઇમ મિનિસ્ટર પાસે હોય છે, એટલે કે જેને કહી શકો કે એ ટાઈમ પીરિયડમાં એને વઝીર કહેવાતું. ઓકે, પ્રધાનમંત્રી. હવે આ વઝીર જે છે એ હેડ હોય છે. એકચ્યુઅલી આમ જોવા જાવ આખા સ્ટેટનો હેડ અથવા તો જેને કહી શકાય કે આખા ઓલ ઓવર ટેરિટરીનો હેડ એ સુલતાન હોય છે, પણ માની લો કે એના જે વહીવટી તંત્ર છે એનો હેડ જો તમને કોઈ પૂછે તો એ વઝીર છે, એ પ્રાઇમ મિનિસ્ટર છે, બરાબર છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. બાકી અલગ અલગ મંત્રીમંડળમાં મેં આમાં પણ સ્લાઇડમાં પણ દેખાડેલું છે કે ભાઈ સેના વિભાગ હોય, પત્ર વ્યવહાર વિભાગ હોય, ધર્મ વિભાગ હોય, વિદેશ વિભાગ હોય અને ગુપ્તચર વિભાગ હોય. ખાસ કરીને ગુપ્તચર વિભાગ છે એ આ ટાઈમ પિરિયડમાં ખૂબ જ જેને કહી શકાય કે જાસૂસની મામલામાં આ દિલ્હી સલ્તનતના શાસકો જે છે ખૂબ જ અવેર હતા, એટલે જાસૂસ તો એ લોકો ખૂબ જ રાખતા હતા. તો આ બધા વિભાગોનો જે છે સમાવેશ થાય છે. અને બાકી એનું જે મંત્રીમંડળ છે થોડું ઘણું મોડર્ન મિનિસ્ટ્રીઝ જે છે એના જેવી વ્યવસ્થા પણ અહીંયા આપણને જોવા મળે છે. બીજું અહીં આપણે એ યાદ રાખવાનું છે, મેં હમણાં જ કીધું કે ભાઈ અલાઉદ્દીન ખિલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા જે છે અસ્તિત્વમાં હોય છે, અને બાકી ખેપિયાઓ અને એ બધી વસ્તુઓ ત્યાં જે છે એ ટાઈમ પિરિયડમાં આપણને જોવા મળે છે. નેક્સ્ટ જે આવે છે પ્રાંતીય વહીવટ. પ્રાંતીય વહીવટમાં કેવું હોય, પ્રાંત એટલે સૌથી પહેલાં શું, પ્રોવિન્સ, બરાબર છે. એટલે શું તો કે સપોઝ કે આખું ટેરિટરી છે સુલતાનની દિલ્હી સલ્તનતની. હવે એમાં અલગ અલગ પ્રકારના પ્રાંતોમાં એને વિભાજિત કરી દીધેલું હોય. હવે આ પ્રાંતો જે છે એને ઇક્તા કહેવામાં આવતું હોય છે, બરાબર છે. અને આ ઇક્તાના હેડ જે છે એને ઇક્તેદાર કહેવામાં આવતું હોય છે, અથવા જેને કહી શકાય કે મુક્તિ. ઓકે, મુક્તિ કહી શકો તમે એને, મુક્તિ કયો કે ઇક્તેદાર કયો, બધી વસ્તુ એક જ છે, બરાબર છે. હવે આ પ્રાંત જે છે અથવા તો જેને કહી શકાય પ્રોવિન્સ જે છે એની એક્ઝિક્યુટિવ અથવા તો કારોબારી અને ન્યાયતંત્રનો વડો કોણ હોય છે તો એ હોય છે ઇક્તા અથવા ઇક્તેદાર. મુક્તિ પણ જેને કહી શકો, બરાબર છે. તો એ જે છે એનો હેડ હોય છે ખાસ કરીને ન્યાયતંત્રમાં અને કારોબારીમાં પોતાના પ્રાંત પૂરતો. અને એનું જે મેઇન રોલ છે, ઇક્તેદાર જે છે એનો મેઇન રોલ છે, ફંક્શન છે, એ હોય છે લેન્ડ રેવન્યુ કલેક્ટ કરવાનું એનું કામ છે, જેને કહી શકાય કે ભૂ મહેસૂલ, જમીન મહેસૂલ જે છે એકત્ર કરવાનું કામ હોય છે. અને સુલતાનને માની લો કે જરૂર પડી તો લડાઈ કરવામાં કે મિલિટરી હેલ્પ તરીકે, તો એને મિલિટરી એડ જે છે લશ્કરી સહાય જે છે, લશ્કરી મદદ કરવાનું કામ એ પણ કોનું હોય છે તો એ પણ હોય છે સુલતાનનું. ઓકે, તો
તો આ ટાઈમ પિરિયડમાં આ વસ્તુ જે છે પ્રાંતીય શાસન વિશે આપણે જોયું. પણ સ્થાનીય વહીવટમાં કેવું હતું તો કે ભાઈ જિલ્લા, તાલુકા અને ગામ એ રીતે વહેંચાયેલું હતું. મતલબ એક રીતે તમે કહેવા જામાં કંઈ નવું યાદ નથી રાખવાનું આપણે. અત્યારના જે સિસ્ટમ છે એ જ રીતે તમે આ સિસ્ટમને પણ થોડી જેને કહી શકાય કે સરખાવી શકો, સિમિલારિટી જેવું છે એવું કહી શકો તમે એને. તો આખો જે પ્રાંત છે, બરાબર છે, અલગ અલગ પ્રાંત હોય, એમાંનો એક પ્રાંત તમે કોઈ પણ એક કલ્પના કરો તો એ પ્રાંત પછીનો જે એકમ આવે છે એ આવે છે જિલ્લા, અને જિલ્લાઓ જે છે એ પણ તાલુકામાં વહેંચાયેલા હોય છે. હવે આ તાલુકા આને જિલ્લા જે છે એને ખાસ કરીને શીખ કહેવાય, અને તાલુકા જે છે એને પરગણા કહેવાતું હતું એ ટાઈમ પિરિયડમાં. અને ગામનો જે વહીવટ, ગામ જે હોય ગામ, તો એના માટેનો વહીવટ જે છે એ મુકાદમ કરતો હતો. મુકાદમ કહી શકો અથવા મુખી કહી શકો, એનો હેડ જે છે, બરાબર છે. તો અને ખાસ કરીને પટવારી હોય, કારકુન હોય, તો એ બધા જે છે આ મુકાદમને જે છે એ હેલ્પ કરતા હોય, જેને કહી શકાય એડમિનિસ્ટ્રેશનમાં સહાય કરતા હોય. એવી કંઈક વ્યવસ્થા, એવી કંઈક સિસ્ટમ જે છે એ આ ટાઈમ પિરિયડમાં જોવા મળે છે. પટવારી અને કારકુન જેવી પોસ્ટ જે છે એ અત્યારે પણ આપણે હાલના વર્તમાન સમયમાં પણ જે છે જોવા મળે છે. એટલે ઇઝીલી તમે એને કોરિલેટ કરી શકો, બરાબર છે. એકચ્યુઅલી આ લોકોનું કામ જે છે ખાસ કરીને એકાઉન્ટન્ટ તરીકેનું કામ હોય છે. એકાઉન્ટ હેન્ડલ કરવાનું જે છે એ આ લોકોનું કામ હોય છે. તો આટલું કામ જે છે એ અહીંયા આપણે ખાસ કરીને જોવાની કોશિશ કરીએ. અને એક વસ્તુ યાદ રાખવાનું છે કે જે મુકાદમ જે છે, મુકાદમ તો વિલેજ હેડમેન કહી શકો તમે એને, અથવા ગામનો વડો તમે એડમિનિસ્ટ્રેશનમાં. ઓકે, એડમિનિસ્ટ્રેશનમાં ગામનો વડો જે છે એ મુકાદમ હોય છે એવું તમે કહી શકો. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આટલું સમજ્યા બાદ આપણે ટેક્સ્ટબુકમાં વાંચીએ કે શું કહેવાની કોશિશ કરેલી છે. તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દૃષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા જે છે એ સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. આ મંત્રીમંડળ મેં તમને સમજાવી દીધેલું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. સલ્તનત શાસન વ્યવસ્થામાં કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય શાસન જે છે તો એની આપણે વાત કરીએ તો સુલતાન પછી મંત્રીમંડળમાં મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વઝીર કહેવાતો, જે વહીવટી તંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્રવ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગ, આવા તમામ વિભાગો જે છે એનો સમાવેશ થતો હતો. થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા આ સમયમાં આપણને જોવા મળે છે. બીજું એ કે ભાઈ અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક આવૃત્તિ આ ટાઈમ પિરિયડમાં આપણે એને કહી શકીએ. તો એ વસ્તુ પણ ખાસ કરીને યાદ રાખી લેવાનું. પ્રાંતીય શાસનની જો આપણે વાત કરીએ તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો જે છે એ ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. એનું કાર્ય શું હોય તો કે ભાઈ જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું, આવું એનું કામ હતું. જો કે અલાઉદ્દીન ખિલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. સ્થાનિક પ્રશાસનની જો આપણે વાત કરીએ તો પ્રાંત પછીના જે એકમ છે એને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકાદમ કરતો, તેને આપણે પટવારી કે કારકુન કહીએ છીએ, બરાબર છે. તો એ વસ્તુ જે છે એને મદદ કરતા. ખાસ કરીને વિલેજ એકાઉન્ટન્ટ તરીકે પટવારી અને કારકુન હોય છે. એ વસ્તુ આપણે ખાસ કરીને યાદ રાખવાની છે. તો અહીંયા સુધી આપણે રાજ્ય વ્યવસ્થા જે છે એ પણ સારી રીતે સમજવાની કોશિશ કરી અને સમજી લીધું. અલગ અલગ દિલ્હી સલ્તનતના શાસકો સમજ્યા, એની રાજ્ય વ્યવસ્થા સમજી. હવે આપણે શું જોવાનું છે તો કે ભાઈ દિલ્હી સલ્તનતમાં અન્ય કયા કિલ્લાઓ અને અન્ય બાંધકામો કોઈ પણ થયા હોય, કન્સ્ટ્રક્શનના સંરચનાના જે કામ થયા હોય, તો એ બધી વસ્તુ આપણે અહીંયા જોવાની છે. અને આ વસ્તુ જોયા બાદ દિલ્હી સલ્તનત આપણે અહીંયા પૂરું કરી નાખશું. અને એ જ ટાઈમ પિરિયડમાં દિલ્હી સલ્તનતવાળા જે, કેમ કે ઉત્તર ભારતમાં જે છે દિલ્હી સલ્તનત ચાલતું હોય છે, દક્ષિણ ભારતમાં જે છે એ લોકલ વંશોનું જે છે શાસન હોય છે થોડું ઘણું. તો વિજયનગર અને બહેમની સામ્રાજ્ય જોઈ અને ફાઇનલી આ ચેપ્ટરનો આપણે એન્ડ લઈ આવશું. તો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. જે લોકોને લેક્ચર પસંદ આવે છે એ લોકો લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત નવા છો તો ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરવાનું રાખો. અને ખાસ કરીને તમારા ફ્રેન્ડ્સને જે છે એ શેર કરવાનું રાખો. એનું રીઝન છે, મેં હમણાં જ કીધું એમ કે ભાઈ ચેનલનું નામ બદલ્યું છે એટલે લેક્ચર્સ અને ચેનલને જે છે એ ઉપર આવવામાં ખૂબ જ તકલીફ પડે છે, વાર લાગે છે. રેન્ક નથી, મતલબ ચેનલનો જે છે રેન્ક ઉપર નથી આવતો. તો તમે શું કરી શકો, કોઓપરેટ કરવા માટે તમે તમારા ફ્રેન્ડ્સને જે છે શેર કરી શકો ચેનલને. અને થોડાક ટાઈમ બાદ યુટ્યુબનું એલ્ગોરિધમ સમજી જશે અને પછી તમે જે ચેનલનું નામ નાખશો, નવું નામ, બરાબર છે, એ ઇઝીલી ઉપર શો થવા માંડશે. તો અત્યારે ખાલી કોઓપરેટ કરવાનું છે, જેથી કરીને સબસ્ક્રાઈબર્સ પણ સારી રીતે ગેઇન થાય અને ખાસ કરીને લોકોને સારું કન્ટેન્ટ જે છે એ પણ પહોંચી શકે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
કમેન્ટ બોક્સમાં જે છે એ ફીડબેક આપવા વિનંતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. થેન્ક યુ.